નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની અંદર અસાઇનમેન્ટનું આપણે સોલ્યુશન કરી રહ્યા છીએ. આ સોલ્યુશનની અંદર મિત્રો વિભાગ બી નું સોલ્યુશન આપણે કરી રહ્યા છીએ. ગયા વિડીયોમાં પહેલું ચેપ્ટર જે હતું આપણું પ્રથમ એનું આપણે સોલ્યુશન કરી નાખ્યું છે. આજે મિત્રો પ્રકરણ 2 નું સોલ્યુશન કરીશું. તો સ્ટાર્ટ કરીએ. પ્રકરણ 2 ની અંદર વિભાગ બી ની અંદર પ્રકરણ 2 માં પહેલો દાખલો છે, નીચેના દરેક બહુપદીમાં x વર્ગનો સહગુણક જણાવો. મિત્રો સહગુણક એટલે x વર્ગનો સહગુણક એટલે x વર્ગની આગળ જે સંખ્યા આપેલી છે, પ્લસ તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ, તો એને કહેવાય સહગુણક. તો આમાં તમે જોઈ શકો છો x વર્ગ અહીં છે, આ x ની એક ઘાત છે, x નો વર્ગ, તો x ના વર્ગની આગળ કઈ રકમ છે? તો x વર્ગનો સહગુણક કેટલો આવશે? x વર્ગની આગળ કોણ છે? તો કે સાહેબ 3/2. પતી ગયું, એક માર્ક આવી ગયો, પરીક્ષામાં પૂછાય તો. સેમ એવી વાત છે અહીંયા પણ જો x વર્ગનો સહગુણક, તો અહીંયા x વર્ગ આવ્યો, એની આગળ કેટલા છે? તો કે વર્ગમૂળ 2. લો, તો આવી રીતે મિત્રો બિલકુલ x વર્ગનો સહગુણક તમને પૂછે તો આવી રીતે એની આગળ કોઈ રકમ હોય એ લખી નાખવાની. કોઈ વખત એવું બને કે કઈ જ રકમ ના આપી હોય તો એક લઈ લેવાનો. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. નીચે આપેલ બહુપદીઓના ઘાત જણાવો. બહુપદીનો ઘાત. બહુપદીનો ઘાત એટલે શું ખબર છે મિત્રો? સૌથી જે મોટી ઘાત હોય એ જ બહુપદીની ઘાત કહેવાય. તો જુઓ મિત્રો, આમાં સૌથી મોટી ઘાત કેટલી છે? 3. તો બસ જવાબ મળી ગયો. બહુપદીનો ઘાત 3 છે. સિમ્પલ છે ને, એકદમ સિમ્પલ. એ જ રીતે આમાં કેટલી ઘાત છે સૌથી મોટી? 2 ઘાત. તો તમારે લખવાનું બહુપદીનો ઘાત 2 છે. ફરી વાર સમજાવો મિત્રો, બહુપદીનો ઘાત એટલે શું? જે બહુપદી આપી છે એમાં સૌથી મોટી ઘાત જે હોય એને બહુપદીનો ઘાત કહેવાય. તો આવી રીતે આનો સૌથી મોટી ઘાત કેટલી છે? 3. અને આની કેટલી છે? x નો વર્ગ એટલે 2. ચલો નેક્સ્ટ વાત કરીએ. દાખલા નંબર 3. નીચે આપેલી બહુપદીનું મૂલ્ય બહુપદીની ચલની સામે દર્શાવેલ કિંમત માટે શોધો. એટલે જો આમાં 2 દાખલા છે, કા અને કા, બંને આપણે સમજીએ. ખાલી મૂલ્ય શોધવાનું છે મિત્રો. એટલે શું સાહેબ? તો જે આ રકમ આપી છે આપણને, y હોય ત્યાં કેટલા મૂકવાના? 2. અને એની કિંમત શોધો. તો જો મિત્રો, q ના q, જ્યાં y છે ને ત્યાં કેટલા મૂકવાના? 2. 3. y છે ત્યાં 2, એટલે y નો ઘન હોય તો 2 નો ઘન. 4. y હોય ત્યાં 2 અને વર્ગમૂળમાં 11. ખાસ ધ્યાન આપો, આમાં ખાલી એટલું યાદ રાખવાનું છે કે જે જગ્યાએ આપણને y આપ્યો છે ત્યાં આપણે 2 મૂકીને એની કિંમત શોધવાની છે. તો આગળ 3 ના 3, 2 નો ઘન કરો મિત્રો. 2 દુ 4 દુ ને 8, 4 દુ 8, 11 ના 11, 8 તરી 24, -8 વત્તા વર્ગમૂળ 11. આ 24 માંથી મિત્રો 8 જશે તો કેટલા આવશે? 24 માંથી 8 માઇનસ કરશો તમે તો 16 આવશે, અને વત્તા 11 ના 11. કોઈના મનમાં પ્રશ્ન થાય કે સાહેબ આવી રીતે આ બંનેની બાદબાકી કરો છો તો આનો સરવાળો કે આની તો ના થાય મિત્રો. વર્ગમૂળમાં 11 છે, આમનો સરવાળો કે બાદબાકી કઈ થઈ શકે નહીં. બસ તો મિત્રો y બરાબર 2 આગળ આપણને કિંમત મળી ગઈ. આ આપણો જવાબ. સેમ વાત કરીએ મિત્રો, તો આ દાખલો છે. આ દાખલામાં આપણને t હોય ને ત્યાં a કીધો છે. આ દાખલામાં રકમ કીધી હતી 2, તો 2 નો વર્ગ કે 2 નો ઘન કે જે કઈ રકમ કરીને આપણે એનો જવાબ લાયા. પણ આ દાખલામાં તમે જોશો તો જ્યાં t છે ને ત્યાં a આપ્યો છે, એટલે જ્યાં t હોય ત્યાં a મૂકવાનું. તો જો t છે ત્યાં a 4, t ની 4 ઘાત તો a ની 4 ઘાત, 5, t ની 3 ઘાત તો
કે a ની 3 ઘાત, t ની 2 ઘાત તો કે a ની પણ 2 ઘાત અને વત્તા 6 જે છે એનું એ મિત્રો બસ ખાલી યાદ રાખવાનું કે જ્યાં t છે 3 જગ્યાએ t ત્યાં આપણે એ મૂકી દેવાનું. હવે જુઓ મિત્રો 4 ના 4 a ની 4 ઘાત તો કે સાહેબ a ની 4 ઘાત, 5 ના 5 a ની 5 ઘાત તો 5 a નો ઘન, a નો વર્ગ અને વત્તા 6. તો હવે જેવી રીતે અહીંયા બાદબાકી કે સરવાળો કે જે કંઈ નિશાની પ્રમાણે કર્યું એવું અહીં થશે નહીં થાય. મિત્રો કોઈ પણ બે સંખ્યાનો સરવાળો કે બાદબાકી કરવો હોય ને તો નિયમ શું છે કે બંને સજાતીય પદ હોવા જોઈએ. સજાતીય પદ એટલે x નો વર્ગ અને x નો વર્ગ આગળ ભલે 5 કે 7 હોય તો આ બંનેનો સરવાળો પણ થાય બાદબાકી પણ થાય કેમ કે બંનેની ઘાત કેવી છે સરખી છે. પણ જો આ દાખલામાં જુઓ તમે a ની 4 ઘાત છે ને a ની 3 ઘાત છે તો આ સજાતીય પદ નહીં વિજાતીય બની જાય. આ બંનેનો સરવાળો બાદબાકી ના થાય. હા ગુણાકાર થઈ શકે એ રીતે આ બંનેનો પણ ના થઈ શકે આ બંનેનો એટલે આ જ આપણો જવાબ રહેશે. નેક્સ્ટ દાખલો મિત્રો, નીચે આપેલ દરેક બહુપદીના શું શોધવાના કીધા છે? શૂન્ય. પ્રશ્ન થાય સાહેબ શૂન્ય એટલે શું? તો મિત્રો શૂન્ય એટલે x ની શક્ય એટલી કિંમત. x ની શક્ય એટલી કિંમત એટલે x ની જે કિંમત આવે શોધવાની. તો અહીંયા જુઓ તમે અહીંયા બરાબર 3x બરાબર તો અહીંયા આપણે માટેનું નિશાન મૂકી દઈશું -3x + 8 બરાબર 0. યાદ રાખવાનું જ્યારે દાખલામાં શૂન્ય શોધવાનું કે તો શૂન્ય મૂકવાનું લાસ્ટમાં. અહીંયા કોઈના બરાબર કિંમત નથી શોધવાની. જો આ દાખલામાં કિંમત હતી કે જ્યાં y હોય ત્યાં 2 મૂકીને કિંમત શોધો. અહીંયા કિંમત શોધવાની એટલે કે x શોધવાનો પણ કોઈની કિંમત મૂકી નહીં બરોબર. એટલા માટે યાદ રાખજો અહીંયા બરાબર 0 મૂકવું ફરજિયાત છે. જો આ દાખલામાં હજુ ફરી સમજાવો આમાં ક્યાંય 0 નથી મૂક્યો જુઓ તમે આમાં ક્યાંય 0 નથી મૂક્યો જુઓ તમે કેમ કે અહીંયા વેલ્યુ આપી હતી y હોય ત્યાં 2 અહીંયા કોઈની વેલ્યુ નહીં આપી વેલ્યુ ખાલી x બરાબર શોધવાની છે એટલે શૂન્ય કે ને તો માટેનું નિશાન બરાબર 0 +8 ને આમ લઈ લો +8 જશે તો -8 અને 3 ગુણાકારમાંથી ક્યાં જશે ભાગાકાર. તો તમને ખબર છે કે ઉપરે માઇનસ ને નીચે માઇનસ હોય તો જવાબ આપણો કેવો થઈ જશે પ્લસ. બીજી રીત પણ કરી શકો મિત્રો. જો તમે 8 ને ના લઈ જાઓ અને 3 ને આમ લઈ જાઓ તો પણ ચાલે. તો સીધા -3 આમ જશે તો +3 થઈ જશે બરોબર. ચલો વારમાં હું તમને આવી રીતે પણ તમે કરી શકો. બે સાચું છે. જો 3x આમ જશે તો પ્લસ થઈ જશે. x શોધવા છે 3 ને નીચે લઈ જાઓ. તમને ખબર ને x શોધવા હોય 3 નો અને x નો ગુણાકારનો સંબંધ હોય તો ગુણાકારમાંથી ક્યાં જશે ભાગાકાર. બસ તો x બરાબર 8/3 મળી ગયું. એટલે આવી રીતે ગણો કોઈ પ્રોબ્લેમ નથી. પણ યાદ રાખજો મિત્રો જ્યારે કોઈ પદ બરાબરની પેલી બાજુ જાય ને તો નિશાની બદલાય પણ જ્યારે ગુણાકારમાંથી ભાગાકારમાં જાય તો નિશાની બદલાય નહીં નિશાની લઈને જાય છે. ગુણાકારમાંથી ભાગાકારમાં ભાગાકારમાંથી ગુણાકારમાં જ્યારે રકમ જાય તો નિશાની એની એ જ રહે પણ બરાબરની પેલી બાજુ જાય કે પેલી બાજુથી આ બાજુ આવે તો નિશાની મિત્રો બદલાઈ જાય છે. તો આ ખાસ ધ્યાન આપો. નેક્સ્ટ માટેનું નિશાન પાઈ આપેલા છે ટી આપ્યા છે +7 બરાબર આપણે શું કરવાનું 0 મૂકી દેવાના +7 ને આમ લઈ જાઓ તો -7 થશે. આપણે ટી શોધવાનું છે પાઈને ગુણાકારમાંથી ભાગાકારમાં. હમણાં હું સમજાયું તમને કે શૂન્ય શોધો એટલે x ની શક્ય એટલી કિંમત પણ અહીંયા દાખલામાં x વાળું પદ છે તો x ની કિંમત અહીંયા દાખલામાં t વાળું પદ છે તો t નું સૂત્ર એટલે કે t નો જવાબ લાવવાનો. તો આવી રીતે તમારે t આપ્યો હોય y આપ્યો હોય p આપ્યો હોય શોધી નાખવાનો છે બરોબર. તો આ થઈ ગયા શૂન્ય શોધ્યા. નેક્સ્ટ દાખલો જો નીચેની બહુપદીના સામે દર્શાવે x ની કિંમતોએ આપેલી બહુપદીના શૂન્યો છે કે નહીં તે ચકાસો મિત્રો. આ પણ બહુ સરસ દાખલો છે તરત આવડી જાય એવો છે મિત્રો. અહીંયા ચકાસવાનું છે શૂન્ય છે કે નથી. તો સાહેબ કેવી રીતે આપણને ખબર પડે? જો મિત્રો આ જે સમીકરણ આપ્યું છે એમાં x હોય ને ત્યાં 1 મૂકી દેવાનું. જ્યાં x હોય ત્યાં 1 મૂકી દેવાનું એટલે કે -1 હોય તો -1 પ્લસ હોય તો પ્લસ મૂકીને જો જવાબ 0 આવી જાય ને તો શૂન્ય છે
જવાબ 0 ના આવે તો શૂન્ય નથી. તો આવી રીતે જુઓ તમે દાખલાને, જ્યાં x હોય ત્યાં કેટલા મૂકી દેવાના? -1. અહીંયા જોઈ શકો છો મિત્રો, રકમમાં થોડી મિસ્ટેક છે. અહીંયા 1 આવે છે, અમે ભૂલથી 2 લખી નાખ્યા છે. સારું, ચલો આગળ ફરીથી જરા. તો મિત્રો જુઓ તમે, જ્યાં x હોય ત્યાં કેટલા મૂકી દેવાના? 1. તો x હોય ત્યાં 1, જ્યાં x હોય ત્યાં -1. તો હજુ કહું છું મિત્રો, જ્યાં x હોય ત્યાં એની વેલ્યુ મૂકી દેવાની. હવે જો +1 ને -1 ઉડી જાય એટલે જવાબ શું આવશે? 0. -2 માં -1 ઉમેરો, કેટલા આવશે? -3. અને -3 નો 0 સાથે ગુણાકાર કરો તો જવાબ શું આવ્યો? 0. તો શું ખબર પડી મિત્રો? મેં હમણાં જ કીધું, શૂન્ય છે કે નહીં તે ચકાસો. તો નથી મિત્રો, જુઓ તમે, x હોય ત્યાં -1 મૂકે, જવાબ 0 આવ્યો. હા, તો શૂન્ય છે. તો આપણે લખવાનું કે px બરાબર x વત્તા 1 x -2 નું શૂન્ય x બરાબર -1 છે. એ જ રીતે આમાં જો, આમાં વર્ગમૂળ વાળું આપ્યું છે, આમાં પણ એ જ નિયમ મિત્રો, જ્યાં x હોય ત્યાં 1/3 મૂકો અને જો જવાબ આમાં 0 આવે તો શૂન્ય છે. તો મિત્રો p x હોય તો -1/3 3 -1/3 -1 અને વર્ગ હોય તો વર્ગ, ઘન હોય તો ઘન, 3/3. જો તમને ખબર હોય મિત્રો, કોઈ પણ માઇનસ સંખ્યાનો વર્ગ કરીએ ને તો એ જવાબ પ્લસ થઈ જાય. બેકી ઘાત કોઈ પણ કરો, કોઈ પણ માઇનસ સંખ્યા હોય અને એની બેકી ઘાત 2, 4, 6 આવી ઘાત કરવામાં આવે ને તો જવાબ પ્લસ થઈ જાય. અને જો એકી હોય 1, 3, 5 તો એનો એ જ જવાબ રહેશે, માઇનસ નો માઇનસ. તો 1 નો વર્ગ 1, વર્ગમૂળ 3 નો વર્ગ કરો, કોઈ પણ વર્ગમૂળનો વર્ગ કરો ને તો વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય, ખાલી કેટલા રહેશે? 3 -1. મેં શીખવાડેલું છે, આની અગાઉનો વિડીયો છે, એમાં પણ પહેલા ચેપ્ટરમાં પણ આવી વાતો આવી હતી મિત્રો. તો વિડીયો જોશો તો ખબર પડશે, ના જોયો હોય તો જોઈ લેજો. તો મિત્રો 3 3 ઉડી જશે, તો અહીંયા બચ્યું કોણ? 1. 1 માંથી 1 જાય તો જવાબ શું આવ્યો? 0. તો શું શીખ્યા કે હા સાહેબ, આ જે px આપેલી છે બહુપદી, એનું એક શૂન્ય x -1/3. તો લખવાનું px 3x² -1 નું શૂન્ય x બરાબર -1/3 છે. અથવા તો ખાલી -1/3 છે, આવું પણ લખશો તો પણ ચાલશે. તો સિમ્પલ વાત છે મિત્રો આ દાખલાની પણ. નેક્સ્ટ દાખલો જો x -3, ખાસ ધ્યાન આપજો આ દાખલામાં, જો x -3 એ k² x³ kx² + 3 kx - k નો એક અવયવ હોય તો k શોધો. જો આ પણ તમારે યાદ રાખવું, જો કોઈ દાખલામાં k બરાબર શોધવાની વાત કરવામાં આવે તો એ વખતે પણ રકમની પાછળ 0 મૂકવાનું, આ પણ તમારે યાદ રાખવું જોઈએ. તો સૌ પ્રથમ રકમ લખી નાખીએ, k² x³ kx² + 3 kx - k બરાબર 0. દાખલામાં x પણ છે, k પણ છે અને શોધવાનો k છે. એ સિવાય આપણને માહિતી આપી છે, જુઓ તમે, જ્યાં x હોય ને ત્યાં કેટલા લેવાના છે? -3. એટલે અહીંયા આપણે એવું પદ મૂકશું, x -3 બરાબર કેટલા મૂકવાના? 0. થોડું પદને આપણે નીચે લઈ લઈએ. ચાલો, તો મિત્રો x -3 ક્યાંથી? અંદર રકમમાં જ આપે, 3 ને આમ લઈ જાઓ તો પ્લસ થઈ જશે, -3 ને આમ લઈ જાઓ તો પ્લસ. એટલે હવે શું કરવાનું મિત્રો કે દાખલાની અંદર જ્યાં x હોય ત્યાં કેટલા મૂકી દેવાના? 3 મૂકવાના અને તમારે જે શોધવાનું છે k એ મળી જશે. હવે અહીંયા જુઓ મિત્રો, k k k
કે બધા કોમન નીકળે છે, એટલે કોમન કાઢવા હોય અત્યારે તો પણ કાઢી શકાય, અને છેલ્લે વચ્ચે હમણાં કોમન કાઢવાનું આવશે ત્યારે જ્યારે તમારે કાઢવા હોય તો કાઢી શકાય. આપણે નથી કાઢવા, આપણે કિંમત ખાલી મૂકી દો. જોજો મિત્રો, x હોય ત્યાં કેટલા 3, તો જો આ k વર્ગ x છે ત્યાં 3 નો ઘન, k ના k, x હોય ત્યાં કેટલા મૂકી દેવાના 3 નો વર્ગ, k ના k, જ્યાં x હોય ત્યાં 3 માઇનસ k બરાબર 0. હવે જો 3 નો ઘન કેટલો થશે? 3 તરી 9 તરી 27, બરાબર ને? તો આપણે પહેલા 27 લખીએ, k વર્ગ આગળની જગ્યાએ આપણે પાછળ લખીએ, વધારે સારું યોગ્ય રહેશે. એ રીતે માઇનસ ના માઇનસ, 3 નો વર્ગ 3 તરી 9, પણ 9 આગળ લખશું ને k ને પાછળ લખી શકાય. આવું લખાય યોગ્ય છે કે 9? આ તો 9 લખીએ યોગ્ય છે, એટલા માટે સંખ્યા આગળ લખવા. એ રીતે વત્તા 3 તરી 9 k ના k માઇનસ k બરાબર 0. શું કર્યું? જ્યાં x હતા -3 બરાબરની આમ જાય તો પ્લસ થયા, જ્યાં x હતા ત્યાં 3 3 3 મૂક્યા અને એની કિંમતો મૂકી. ભણવાની મજા આવે છે ને મિત્રો? જો મજા આવતી હોય તો લાઈક કરો, જેથી મને ખબર પડે કે તમને આવડે છે કે નથી આવડતું. યસ આવડ્યું સાહેબ, મને ખબર પડી, મને તમે કંઈ પણ કોમેન્ટ કરજો તો મને ખ્યાલ આવે, તો વધારે સારી રીતે હજુ પણ આપણે ભણી શકાય. ઓકે, તો જો મિત્રો 9k ને 9k ઉડી જાય. કેમ? એક માઇનસ છે ને એક પ્લસ છે, તો રહેશે શું? 27k નો વર્ગ માઇનસ k બરાબર 0. તો જો અહીંયા હવે આપણે કોમન લઈ લઈએ, બંનેમાંથી k કોમન નીકળે તો શું રહેશે? 27k માઇનસ 1 બરાબર 0. જો k ની કેટલી ઘાત હતી? 2, એક ઘાત બહાર આવી તો એક ઘાત રહેશે, 27 ના 27 માઇનસ k બહાર આવી ગયો, અહીં કઈ ના રહેતો હોય. હવે આ k છે ને મિત્રો, ગુણાકારમાંથી ભાગાકારમાં જાય, કે ગુણાકારમાંથી ભાગાકારમાં, 0 ની નીચે કોઈ વેલ્યુ નથી મિત્રો. હવે તો રહે શું મિત્રો? 27k માઇનસ 1 બરાબર 0. હવે તમે જોઈ શકો છો -1 આમ જશે તો પ્લસ, અને 27 ગુણાકારમાંથી ક્યાં જશે? ભાગાકારમાં, તો આપણને k બરાબર આપણો જવાબ મળી ગયો. તો આવી રીતે આ દાખલો અહીંયા પૂરો થાય છે. સરસ મજાનો દાખલો છે મિત્રો. નેક્સ્ટ દાખલાની તરફ જઈશું આપણે. એવો જ દાખલો છે. જો x - 1 એ 4x ઘન 3x વર્ગ 4k વત્તા k નો એક અવયવ હોય તો k ની કિંમત શોધો. તો મિત્રો પહેલા આપણે આ કામ કરીએ. x - 1 બરાબર 0, -1 ને આમ લઈ લો તો +1 થઈ જશે, અને આ જે સમીકરણ છે મૂકી દો માટેના નિશાન સાથે. લો, શું કરવાનું મિત્રો? આગળના દાખલામાં તમે ધ્યાન આપીને તો ખબર પડી જશે કે સાહેબ જ્યાં x હોય ત્યાં કેટલા મૂકવાના? 1. અને કેમ બરાબર 0 મૂક્યો? મિત્રો k ની કિંમત શોધવાની છે. તારે કોઈના બરાબર કિંમત શોધવાની હોય ને તો આવું જ કરવાનું. હવે શું કરવાનું? x હોય ત્યાં 1 મૂકી દો. શું કર્યું મિત્રો? જ્યાં x નો ઘન તો 1 નો ઘન, x નો વર્ગ 1 નો વર્ગ, x તો 1. હવે 1 નો ઘન 1 જ થાય એટલે 4 એકુ ને 4, 1 નો વર્ગ 1 જ થાય, 3 એકુ ને 3, 4 એકુ 4, માઇનસ હોય તો માઇનસ, k ના k. તમે જોઈ શકો છો -4 ને +4 ગયા, રહ્યું શું મિત્રો? 3 + k બરાબર 0. 3 ને આમ લઈ જાઓ તો તમને ખબર છે મિત્રો કે +3, 3 ની આગળ નિશાની કોઈ નથી એટલે વત્તા બરાબરની આમ જશે તો ઓછા. તો આવી રીતે મિત્રો બંને દાખલા અહીં પણ પૂરા થઈ જાય છે. હવે દાખલો આવે છે મિત્રો 8મો દાખલો. 8મો દાખલો ચોપડીનું ઉદાહરણ છે મિત્રો, એકદમ સિમ્પલ. 999 નો ઘન, ઘણી મોટી સંખ્યા છે કે જેની અંદર આપણે થોડું કેલ્ક્યુલેશન કરવું પડશે, અને એ પાછું શું કહે છે? યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરવાનો. યોગ્ય નિત્યસમ એટલે એનો જે નિત્યસમ આવે ને સમીકરણો, આપણી ચોપડીના જે ચેપ્ટર 2 છે ને એમાં લાસ્ટ જ્યાં ચેપ્ટર પૂરું થાય છે ને ત્યાં સૂત્રો આપ્યા છે, તો એ અહીંયા યોગ્ય. તો અહીંયા આપણે આ
નિત્યસમનો ઉપયોગ કરીશું કે જ્યારે પણ કોઈ પણ બે સંખ્યા કૌંસનો ઘન આપ્યો હોય તો પહેલા પદનો ઘન બીજા પદનો ઘન -3ab એ આ નિત્યસમ. આ નિત્યસમ કંઈ લખવાની જરૂર નથી મિત્રો, તમને યાદ થાય અને તમને ખબર પડે એટલા માટે. તો જો આપણે શું કરવાનું, 999 નો ઘન લખી નાખીએ. હવે મિત્રો 999 ને આવી રીતે ના લખી શકાય કે 1000 માંથી 1 બાદ કરીએ તો 999 મળી જાય ને. આગળ પણ વાત કરી હતી કે આપણી પાસે 100 રૂપિયા હોય અને છૂટા લેવા જઈએ તો આપણને 10 ની 10 નોટો આપે તો પણ ચાલે, 50 ની 2 આપે તો પણ ચાલે. ઓકે, તો એવું છે મિત્રો, 999 લખું કે 1000 - 1 લખું, બંનેમાં એક જ છે. તો જો આ નિત્યસમ પ્રમાણે આ મળી ગયું ઘન. હવે પહેલા પદનો ઘન, જો અહીંયા સમીકરણ, પહેલા પદનો ઘન है ने, એટલે પહેલું પદ અહીંયા આ 1000, પછી અહીંયા જો બીજા પદનો ઘન નિત્યસમ પર માઈનસ બીજા પદનો ઘન -3 સાથે પહેલું પદ બીજું પદ, પહેલું પદ બીજું પદ, અને છેલ્લે જે આપણો કૌંસની અંદર a - b છે, તો અહીંયા કોણ છે કે સાહેબ 1000 - 1. હવે કોઈ પણ સંખ્યાનો ઘન કરીએ અને જો એ સંખ્યા શૂન્યવાળી હોય તો અહીંયા 3 શૂન્ય હોય ને તો એના 3 ગણા થઈ જાય. 1 2 3 1 2 3 1 2 3 આવી રીતે. એ રીતે 1 નો ઘન કરો 1 થશે. એ રીતે 1000 નો 3 સાથે ગુણાકાર કરો, 3 નો 1000 સાથે 3000 = 3000 અને માઇનસ આ. હવે વાત એવી છે કે સાહેબ આ 1000 માંથી એક જાય 999 લખી નાખો ને. તો 999 તમારે લખવા હોય તો લખી શકો છો મિત્રો, પણ આનું આ તમે રહેવા દેશો તો પણ ચાલશે. એ હું તમને સમજાવું કેવી રીતે સહેલાઈથી દાખલો ગણી શકાય. હવે શું કરવાનું મિત્રો, 3000 નો 1000 સાથે ગુણાકાર કરો તો આવી રીતે 3 શૂન્ય આ અને 3 શૂન્ય ઓછા ઓછા વત્તા 3000 નો એક સાથે. તમારે આવું કરવું હોય તો પણ કરી શકો. 1000 માંથી એક જાય 999 નો 3000 વડે ગુણાકાર કરી નાખો તો પણ ચાલે, તો પણ ડાયરેક્ટ જવાબ મળી જશે. બરોબર, અને આવી રીતે કરશો તો વધારે સહેલું રહેશે. હવે જુઓ તમે મિત્રો, ભલે લાંબો થાય ખબર પડવી જોઈએ. હવે આમાંથી મિત્રો -30 લાખમાંથી 3000 બાદ કરો તો 29,97,000 આવશે. જોઈ શકો છો આ જે 30 લાખ છે, 30 લાખમાંથી કેટલા મિત્રો, આ માઇનસ છે આ પ્લસ છે. 30 લાખમાંથી 3000 તમે બાદ કરશો તો તમને જવાબ મળશે 29,97,000. હવે જો આઈ માઇનસ ને આઈ માઇનસ, જો ચોપડીમાં ઉદાહરણ આપ્યું હોય એ તો શોર્ટકટમાં આપેલું હોય, એ તમને ડાયરેક્ટ એક સ્ટેપથી આપેલું, પણ કેવી રીતે આવ્યું એટલે આપણે દાખલાને સમજવાનો, આપણે દાખલો ગણવાનો છે, ઉતારો નથી મારવાનો. કેવી રીતે શું સ્ટેપ આવી રીતે કરવાનો, આમાં ભૂલ પડવાની શક્યતા વધારે છે. તો શું કરવાનું મિત્રો કે 29,97,000 કેવી રીતે આવ્યા, 30 લાખમાંથી 3000 બાદ કરવા બિલકુલ છે. હવે શું કરવાનું મિત્રો, હવે 29,97 છે ને, આમાંથી આ રકમમાંથી આ રકમ બાદ કરી દો. એક મૂકવા જશો ને એક તો પ્રોબ્લેમ થશે. એટલે તમારે શું કરવાનું, આ રકમમાંથી આ રકમ બાદ કરી દો, આને હમણાં એકને સાઈડમાં રહેવા દો, એ ભૂલ કરાવશે તમને. આમાંથી આ બાદ કરી નાખો તો આ 100 કરોડ અથવા તો 1 અબજ આપેલા છે. 1 અબજમાંથી 29,97,000 બાદ કરો. તમે આ બંનેની બાદ બાકી કરશો ને મિત્રો, આમાંથી આ બાદ કરવા પડે, સાઈડમાં બાદ બાકી કરી નાખવાની, અને તમે બાદ બાકી કરશો ને તો 99, ચલો આપણે બાદ બાકી કરી જ નાખીએ. શું આવશે, 1 2 3 97 19.
તો શું જવાબ આવ્યો? 99700 આ જવાબ આવ્યો. બરાબર છે. હવે આપણે શું કર્યું? આપણે કહો આ રકમમાંથી પેલી રકમ આપણે શું કરી દીધી? બાદ કરી દીધી. બરાબર ને? હવે જુઓ તમે આમાંથી આ બાદ કરીને હવે એક બાદ 3000 માંથી એક જાય તો કેટલા આવી જશે? 3000 માંથી એક જશે તો કે સાહેબ 2999. બરાબર છે. તો આવી રીતે આ એક લખશો ને અને બાદ બાકી કરશો તોય ડાયરેક્ટ જવાબ તો મળી જશે. 29,97,001 અહીંયા એક લખી નાખશો તો પણ ચાલશે, પણ શક્ય છે ત્યાં સુધી આ બંનેમાંથી બાદ બાકી કરીને જે જવાબ એમાં પાછળથી એક ઓછો કરી દેવાનો. બરોબર. તો આવી રીતે મિત્રો આ દાખલો હતો. કેલ્ક્યુલેશન છે, થોડું કેલ્ક્યુલેશન છે પણ અઘરો નથી દાખલો. અને કોઈને આવી રીતે કરવું હોય 1000 માંથી એક બાદ કરી દો 999 નો ગુણાકાર 3000 સાથે કરી નાખો, ડાયરેક્ટ જવાબ મળી જશે આ. બરાબર છે. અને પછી બાદ બાકી કરો, તમને જેમ યોગ્ય લાગે. પછીનો દાખલો જુઓ મિત્રો, 9મો દાખલો, ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય કિંમત મેળવો. આ અહીંયા શું કહેવા માંગે? ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય એટલે કે આ તો હોશિયાર વિદ્યાર્થી 12 નો ઘન કરી નાખે, 15 નો ઘન કરી નાખે, 27 નો ઘન કરી નાખે અને પછી બાદ બાકી કરીને જવાબ લાવી દે. પણ મિત્રો એવી રીતે જવાબ નથી લાવવાનો, અહીંયા નિત્યસમનો ઉપયોગ કરીને જવાબ લાવવાનો છે. તો જો મિત્રો એક વાર અહીંયા એ ધારો કે a બરાબર 12 લઈ લઈએ, b બરાબર 15 અને c બરાબર -27. હવે a વત્તા b વત્તા c બરાબર જો 0 હોય તો આ નિત્યસમ પ્રમાણે કિંમત મૂકવાની. a ઘન b ઘન c ઘન બરાબર 3abc. બરાબર સમજો, 3 આપ્યા છે 12 15 27. તો a b અને c, a વત્તા b વત્તા c બરાબર 0 મૂકી દેવાના. નિત્યસમ મૂકીને જ્યાં 3 આવે ત્યાં 3 એ સૂત્રમાં છે. a એટલે કેટલા? તો કે 12. b કેટલા? તો કે 15. c કેટલા? તો કે -27. હવે 12 તરી 36 ગુણ્યા 15 -27 કરજો એટલે જવાબ તો શેમાં આવશે? માઇનસમાં. તો ચારે સંખ્યાનો તમારે શું કરવાનો છે? ગુણાકાર. 14500 અને 14580 આવશે. તો ગુણાકાર કરી દેવાનો મિત્રો, એ તો સિમ્પલ છે. તો આવી રીતે આ દાખલો અહીંયા પૂરો થાય છે. બસ આટલો જ છે. બે માર્કના દાખલા નાનકડા જ હોય છે, કંઈ બહુ મોટા નથી હોતા. એ જ રીતે હવે પછીનો દાખલો આવે મિત્રો, 10મો દાખલો, અવયવ પાડો 9x² - 3x - 20. મિત્રો આ દાખલાની અંદર અવયવ પાડવાના છે. 20 નો 9 સાથે ગુણાકાર કરો. 20 નો 9 સાથે ગુણાકાર એટલે જવાબ આવશે 180. 180 ના એવા બે અવયવ પાડો, એવી બે સંખ્યા લો, એવી બે સંખ્યા બંનેનો ગુણાકાર 180. પણ આ કઈ નિશાની છે? માઇનસ. કેટલો જવાબ લાવવાનો છે? 3. તો એવી બે સંખ્યાઓ કઈ? તો જો તમને આમાં તકલીફ પડતી હોય ને તો આપણે શું કરી દેવાનું? 180 ના ભાગ પાડી દો. 180 એટલે તો કે સાહેબ 18 ગુણ્યા 10. આના પણ તમે ભાગ પાડી શકો. 3 દુ 6 દુ 6 તરી 18 અને 5 દુ ને 10. તો આ પાંચે રકમને આડાવરી કરીને તમારે જવાબ લાવવાનો છે. જો નાની રકમ આવે, કોઈ ઘડિયામાં આવતી હોય તો તમને ખબર પડી જાય, પણ આવી મોટી રકમ આવતી હોય જો ના ખબર પડે ને તો 180 ના 18 ગુણ્યા 10 આ ભાગ પડે. તો જો હવે તમે જુઓ, 3 તરી 9 અને 9 દુ 18, 5 દુ 10. તો મિત્રો તમે જોઈ શકો છો 18 નો ને 10 નો 180 સાથે ગુણાકાર થયો, પણ બાદ બાકી તો 8 આવે છે. જ્યારે આપણે શું જોઈએ છીએ મિત્રો? આપણે તો શું જોઈએ છીએ? બાદ બાકી 3 જોઈએ છીએ, 3. તો હવે તો આ રીતે ના આવે, તો બીજી રીતે તો તમે જોઈ શકો છો 2 દુ 4, 4 તરી 12. તો હવે રહ્યું કોણ? 5 તરીને 15. તો તમે જોઈ શકો છો 15 અને 12 નો ગુણાકાર 180. 15 માંથી 12 જાય તો 3. તો આ રીતે 15 અને 12 સાચો જવાબ આવશે. તો આવી રીતે કરવાનું. દરેક વખતે આવી જાય એવું ના હોય મિત્રો.
તો શરૂઆતમાં આપણે આવ્યું ગુણાકાર તો 18 આવ્યો, પણ બાદબાકી તો આપણે કેટલી જોઈએ છીએ? 3. તો આ રીતે નહીં તો બીજી રીતે ના આવે તો ત્રીજી રીતે, પણ કેલ્ક્યુલેશનથી જવાબ તો આવી જાય. તો મિત્રો હવે કરવાનું શું? પ્રથમ પદ જે છે એવું ને એવું જ મૂકવાનું છે. આ જે લાસ્ટ પદ છે એવું ને એવું, આ વચ્ચેનું પદ નથી મૂકવાનું. એની જગ્યાએ મોટી રકમ પહેલા, ખાસ મોટી રકમ પહેલા, 12 નાની રકમ પછી. આ નિશાની તો અહીં મૂકી જ દેવાની. આ માઇનસ તો માઇનસ, અહીં પ્લસ તો અહીં પ્લસ, પણ આ નિશાની આપણે આ બંને નિશાનીના ગુણાકારથી મેળવવાની. ઓછા ઓછા વત્તા, કોમન. બંનેમાંથી શું કોમન નીકળશે? તો કે સાહેબ 3 અને x. 3 તરી 9, x ની 2 ઘાતમાંથી 1 ઘાત બહાર આવી ગઈ તો 1 ઘાત માઇનસ 3 પંચા 15, અથવા 15 ને 3 ભાગો તો 5, અને x તો બહાર આવી ગયા છે, વત્તા આ બંનેમાંથી શું કોમન નીકળશે? તો કે 4. 4 તરી 12, x ના x, માઇનસ ના માઇનસ, એટલે વત્તા ઓછા ઓછા, અને 4 પંચા 20. જો આ બે કૌંસ સરખા આવે તો સમજવાનું તમારો દાખલો સાચો છે. જો માઇનસની પ્લસની ભૂલ કંઈ પણ આવે તો દાખલો ખોટો છે, કંઈક ભૂલ કરી રહ્યા છો. તો આ 2 વખત છે કૌંસ, તો એ કોમન કાઢો 1 વખત, અને જો આને બંનેને જોઈન્ટ કરવાના, ભેગા કરવાના, 3x વત્તા 4. તો મિત્રો આવી રીતે ચેપ્ટર 2 ના 2 માર્કના જેટલા પણ દાખલા હતા અસાઇનમેન્ટની અંદર, વિકાસ અસાઇનમેન્ટમાં, એ અહીંયા અમે સોલ્વ કરાયા છે મિત્રો. તો આવા જ વિડીયો જોવા માટે મિત્રો મારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો.